નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. ધોરણ 8 વિષય ગુજરાતી. તો વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે મેં તમને વિકલ્પ સમજાવ્યા હતા. બધા જ પાઠના વિકલ્પ એમાં આવી ગયા છે. તો આજે હું તમને પહેલાં આખું જે માળખું છે તમારે કઈ રીતે લખવાનું છે તો એ હું તમને સૌપ્રથમ સમજાવી દઉં છું. તો દરેક વિદ્યાર્થી ધ્યાન આપે. કઈ રીતે માળખા પ્રમાણે તમારે પુરવણીમાં વ્યવસ્થિત સારી રીતે લખવાનું રહેશે. ચાલો આપણે જોઈએ. પ્રશ્ન નંબર 1. નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. કાલે મેં તમને સમજાવ્યું હતું. પ્રશ્ન આપેલા હશે, એની નીચે 4 તમને ઓપ્શન આપેલા હશે. એ ઓપ્શનમાં તમને જે જવાબ સાચો લાગે છે, સાચો જવાબ આવે છે, એ જ જવાબ તમારે લખવાનો રહેશે. બીજું એ કે કમ્પલસરી પુરવણીમાં તમારે સૂચના લખવાની રહેશે. સૂચના એટલે કે દાખલા તરીકે નીચેના વિકલ્પો, તમે વિકલ્પ લખો છો તો તમારે લખવાનું છે પ્રશ્ન નંબર 1, નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. આટલું તમારે લખવાનું, ગુજરાતીમાં લખવાનું રહેશે. હવે વિકલ્પમાંથી તમને જે જવાબ સાચો લાગે છે એ જ જવાબ તમારે લખવાનો છે. જેના કેટલા માર્ક્સ છે? 5 માર્ક્સ છે. આગળ જોઈએ આપણે. પ્રશ્ન નંબર 2. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. હવે પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં એટલે કે જે નાના પ્રશ્નો હોય છે, એક શબ્દમાં, એક વાક્યમાં જે જવાબ આવતો છે એને એક વાક્યમાં પ્રશ્નો કહેવામાં આવે છે. તો તમારી ગુજરાતીની બુકમાં જેટલા પણ એક વાક્યના પ્રશ્નો છે એ બધા જ વાંચી લેવાના છે. જે પૂછાય એનો જવાબ તમારે લખવાનો છે. અને પહેલી વાત એ કે દરેક વિદ્યાર્થીએ, તમને લગભગ પેપર આપી દેવામાં આવશે, તો દરેક વિદ્યાર્થીએ પેપર પ્રમાણે તૈયારી કરી તમારે મોઢે એના જવાબ લખવાના રહેશે. કોઈએ પણ જોઈને લખવાનું રહેતું નથી. દરેક વિદ્યાર્થીએ મોઢે કરવાનું છે અને પછી જ એને લખવાનું રહેશે. હવે નાના પ્રશ્ન છે, એક વાક્યના ઉત્તર છે, તો એના માર્ક્સ કેટલા છે? 5 માર્ક્સ. 5 પ્રશ્ન પૂછાશે, 5ના જવાબ તમારે લખવાના રહેશે. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 3. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો. હવે આપણે આગળ જોયું કે પ્રશ્ન એક વાક્યમાં એના જવાબ લખવાના છે અને પ્રશ્ન નંબર 3માં છે કે ટૂંકમાં ઉત્તર લખો. એટલે કે 2-3 વાક્યમાં જે જવાબ આવતા હોય છે એને ટૂંકમાં ઉત્તર કહેવામાં આવે છે. અને સવિસ્તર ઉત્તર કહે છે એ થોડા મોટા હોય, 4 માર્ક્સનો સવાલ હોય એને સવિસ્તર કહેવામાં આવે છે. તમારે અત્યારે એટલા મોટા પ્રશ્નોના જવાબ આવતા નથી. હવે પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો એટલે કે તમારે 2-3-4 વાક્યમાં તમારે એ પ્રશ્નોના જવાબ લખવાના હોય છે. તો દરેક વિદ્યાર્થીએ આ ટૂંકમાં ઉત્તર લખો, એ જવાબ વ્યવસ્થિત લખવાના રહેશે. 5 સવાલ પૂછાશે. 2 માર્ક્સનો એક સવાલ છે એટલે 10 માર્ક્સ તમને આપેલા છે. એટલે દરેક વિદ્યાર્થીએ વ્યવસ્થિત એનો જવાબ લખવાનો રહેશે. કોઈએ પણ એ જવાબમાં એક પણ વાક્ય છોડવાનું નથી. આખો પૂરેપૂરો જવાબ લખવાનો રહેશે. જો અડધું લખેલું હશે તો એનો 1 માર્ક્સ અથવા અડધો માર્ક્સ કાપી લેવામાં આવશે. ચાલો આગળ જોઈએ. પ્રશ્ન નંબર 4નો બ. નીચેની કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. નીચેની કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. તો વિદ્યાર્થી મિત્રો, તમને તમારી બુકમાં જે કાવ્ય પંક્તિ આપેલી છે, પુનરાવર્તન તમે જોજો તો પુનરાવર્તનમાં પણ તમને અડધી કાવ્ય પંક્તિ આપેલી છે. તો તમારે એ કાવ્ય પંક્તિ એ રીતે તૈયારી કરી લેવાની છે અને મોઢે કરી લેવાની છે અને એ પ્રમાણે તમારે લખવાનું રહેશે. કાવ્ય પંક્તિના પણ 3 માર્ક્સ છે. તો પહેલાં તમારે કાવ્ય પંક્તિની સૂચના લખવાની છે અને એ સૂચના મુજબ જ તમારે લખવાનું રહેશે. ચાલો જોઈએ આપણે આગળ. પ્રશ્ન નંબર 4નો બ. નીચે આપેલ ટૂંકનોંધ 8-10 વાક્યમાં લખો. હવે ટૂંકનોંધ તમને લગભગ સમાજ છે, વિજ્ઞાન છે, એવા બધા વિષયમાં તમને ટૂંકનોંધ વધારે પૂછાય છે.
તો તુકનોંધ એટલે શું કે તમને એક શબ્દ આપેલો છે તો એના આધારે તમારે એનો પરિચય લખવાનો છે. દાખલા તરીકે આપણે જે પેલો શાંત નાથીઓ બરાબર છે, તો એમાં જે પાત્ર આવે છે એ પાત્રના વિશે તુકનોંધ પણ આવી શકે. જે આપણે પાઠ અત્યાર સુધી જોયા છે એ પાઠમાં જે પાત્રના નામ આવે છે એ પાત્ર વિશે તમારે લખવાનું હોય છે, તો એ પણ તમારે લખવાનું હોય છે. એટલે કે તુકનોંધ લખવાની, એના વિશે લખવાનું છે, એને તુકનોંધ કહેવામાં આવે છે. એટલે તમને જે તુકનોંધ આપેલી છે એ તુકનોંધ વ્યવસ્થિત રીતે પાકી કરી નાખવાની છે અને લખવાની રહેશે. એ પણ કેટલા વાક્યમાં છે? 8-10 વાક્યમાં એને લખવાની છે. અને કેટલા માર્ક્સ છે એના? 3 માર્ક્સ. તો 3 માર્ક્સ જેટલી તમારે તુકનોંધ લખવાની રહેશે. હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 4નો ક. ચાલો, પ્રશ્ન નંબર 4નો ક એમાં છે માંગ્યા મુજબ ઉત્તર લખો. એમાં પહેલો પ્રશ્ન છે સમાનાર્થી શબ્દ. તમને બધાને ખબર જ છે સમાનાર્થી શબ્દ એટલે શું, કે જે શબ્દ આપેલો હોય છે એ શબ્દનો બીજો જે અર્થ થતો હોય, એનો જે નવો અર્થ ઉત્પન્ન થતો હોય એને સમાનાર્થી, એટલે કે એના જેવો જ શબ્દ બીજો થાય, અર્થ થાય, એને સમાનાર્થી શબ્દ કહેવામાં આવે છે. તો એ 1 માર્ક્સમાં તમને પૂછાશે. આગળ જોઈએ રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. બીજું શું છે? રૂઢિપ્રયોગ હશે, એનો તમારે અર્થ પહેલાં લખવાનો છે, ત્યારબાદ તમને જે અનુકૂળ આવે એટલે કે અર્થને લગતું વાક્ય તમે તમારી રીતે બનાવી શકો છો અને લખી શકો છો. જો તમે ફક્ત અર્થ જ લખ્યો છે કાં પછી તમે એકલું વાક્ય લખ્યું છે તો એમાં તમને માર્ક્સ અડધો માર્ક્સ કપાય, 2 માર્ક્સનું છે એટલે 1 માર્ક્સ તમારે કપાઈ જશે અને 1 જ માર્ક્સ મળશે. આથી દરેક વિદ્યાર્થીએ એનો અર્થ પણ લખવાનો છે અને એનું વાક્ય પણ તમારે લખવાનું રહેશે. આગળ જોઈએ કહેવત સમજાવો. 1 માર્ક્સમાં તમને કહેવત પૂછાય છે. અત્યાર સુધી આપણી જે એક્ઝામ ગઈ એમાં તમને એકાદ કહેવત પણ પૂછવામાં આવી હતી. તો તમારી બુકમાં જે કહેવત આપેલી છે એ કહેવત તમારે પાકી કરી નાખવાની. તો કહેવત તમને આપેલી હોય એ કહેવત તમે કેમ અહીંયા રૂઢિપ્રયોગમાં તમે એનું વાક્ય બનાવો છો, તો એવી જ રીતે આ કહેવત આપેલી છે એનો અર્થ તમારે સમજાવવાનો છે કે કહેવતમાં શું કહેવા માંગે છે, તો એ તમારે સમજાવવાનું રહેશે. હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 4નો ડ, જેમાં છે વિચાર વિસ્તાર સમજાવો. માર્ક્સ છે તમારા 3. હવે વિચાર વિસ્તાર આપણે જે સુભાષિતવાળું છે, મુક્તક દુહાવાળું જે જોયું હતું, તો એમાં તમને વિચાર વિસ્તાર પૂછાય છે અને મેં તમને ઘણા બધા દુહા ને બધું સમજાવ્યું છે, તો એ પણ તમને સમજાવવામાં આવી શકે. તો આ જે વિચાર વિસ્તાર છે, તમને કાવ્ય પંક્તિ આપેલી હોય એ પંક્તિને તમારે સમજાવવાની છે. તો તમે જ્યારે સમજાવો છો ત્યારે અર્થ એમ લખવાનું અને પછી અર્થ નહીં લખો તો સમજૂતી, એ રીતે લખવાનું. સમજૂતી લખ્યા બાદ તમારે એનો સવિસ્તાર એ પંક્તિને સમજાવવાની રહેશે. જેના માર્ક્સ છે 3, તો 3 માર્ક્સ જેટલું આપણે વિચાર વિસ્તાર લખવાનો રહેશે. નહીં કે 2-3 વાક્યમાં તમે પૂરું કરી દો. વ્યવસ્થિત રીતે સારી રીતે એને સમજાવવાનું રહેશે. હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 4નો ઈ. નીચે આપેલ વિષયોમાંથી કોઈ પણ એક નિબંધ લખો. તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને નિબંધ મોકલાવી દીધા છે, તો એમાંથી જ તમારે એક પાકો કરી દેવાનો છે, મોઢે કરી દેવાનો છે અને એ જ નિબંધ તમારે લખવાનો રહેશે. પરંતુ કોઈ પણ વિદ્યાર્થીએ જોઈને નિબંધ લખવાનો નથી. બધાએ કમ્પલસરી મોઢે કરવાનો છે, ત્યારબાદ જ નિબંધ લખવાનો છે. હજુ તમારી પાસે સમય છે તો નિબંધ છે આખું માળખા પ્રમાણે તમારે બધી તૈયારી કરી લેવાની છે અને મોઢે જ લખવાનું છે. નિબંધ છે તમારે 7 માર્ક્સ. તો દરેક વિદ્યાર્થીને કહી દઉં છું કે નિબંધ તમે 1 પેજમાં લખો છો, અડધા પેજમાં લખો છો, એ ચાલશે નહીં.
તમારે કમ્પલસરી 1.5 પેજ 2 પેજનો નિબંધ તો તમારે વ્યવસ્થિત રીતે લખવાનો રહેશે. જ્યાં જ્યાં તમારું વાક્ય બદલાય છે, પેરેગ્રાફ વાક્ય બદલાઈ જાય છે, તો ત્યાં તમારે પેરેગ્રાફ પાડીને જ લખવાનું છે. તો આ જે નિબંધ છે એ નિબંધ પણ સારા અક્ષરે, જોડણીની ભૂલ કર્યા વગર વ્યવસ્થિત રીતે લખવાનું છે. અલ્પવિરામ, પૂર્ણવિરામ, પ્રશ્નાર્થ ચિહ્ન એ બધી જ વસ્તુને ધ્યાનમાં રાખીને તમારે નિબંધ લખવાનો રહેશે. અને બીજું કે તમે જે પેપર લખો છો, આખું પુરવણીમાં લખો છો, તો નવો પ્રશ્ન નવા પેજ પરથી જ તમારે શરૂ કરવાનો રહેશે. કોઈએ પણ ગમે તેમ બધું ભેગું લખવાનું નથી. વ્યવસ્થિત રીતે લખજો, એટલે ચેક કરવામાં પણ સરળતા રહે. અને અક્ષર ઘરે બેસીને લખવાના છો તો તમારે સારા અક્ષરે વ્યવસ્થિત રીતે પુરવણીમાં લખવાનું રહેશે. તો દરેક વિદ્યાર્થી વ્યવસ્થિત રીતે માળખું સમજી ગયા છો તો સારી રીતે તમારે પેપરમાં લખવાનું, પુરવણીમાં લખવાનું રહેશે. બેસ્ટ ઓફ લક. અસ્તુ.